બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર નજીક રતનપુર પાસે અક્ષર સિટી નજીકના જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરા શહેર નજીક રતનપુર પાસે અક્ષર સિટી નજીકના જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 7માં ધ્રુમિલ ફાઇબર એન્ડ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક ફાઇબરના પતરાની ફેક્ટરીમાં જંગી રો મટીરિયલ અને ફાઇબરની શીટ હોવાથી આગ ભીષણ બની હતી. ફાઇબર પ્લાસ્ટિકના પતરા બનાવવાની ફેક્ટરીમાં 4 થી 5 ટન રો મટીરિયલ હતું. ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાથી ફેક્ટરી ભરાઈ ગઈ હતી. ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે ગોડાઉન 60 ફૂટ લાંબુ અને 30 ફૂટ ઊંચાઈની દિવાલવાળું હોવાથી કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી. ફાયર ફાઇટરોએ જેસીબીથી દિવાલમાં બાકોરા પાડી અંદર પ્રવેશ કરાયો હતો. ફાયર ફાઇટરોએ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના પતરા બહાર કાઢી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. જોકે આગનું કારણ જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.